આજે રાંધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પેદાશોનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્યશ્રી પણ આનંદપૂર્ણ છે, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે. માની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર એ ફળફળ વહેતા થયા છે, ત્યારે એ નવપલવિત ધરતી બની છે. અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર અહીંના ખેડૂતો એ કરી રહ્યા છે. રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે. માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનથી આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે પણ વ્યવસ્થા સરકારે કરી છે. ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે. પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે. સ્પ્રિંકલર માટે, ડીપ ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માની મોદી સાહેબ, માની ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશ અને નીચે ધરતી